ચોક્કસ છે, સરકાર છે નહીં. તમે કોની વાત કરો છો? સરકાર હોવી જોઈએ ને. દોસ્તો 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આવીને જાહેર કર્યું. જૂના જમાનામાં ભવાયા આવતા, આખો દી ગામમાં માગે, પછી રાતે 92 લાખ માળવાનો રાજા બને. ગામ આખું બેઠું હોય સામે એમ કે માગી કે માગી આપું. એટલે જનતામાંથી કોઈ કઈ માગે કે ન માગે 10,000 કરોડ આપ્યા. ખબર પડે તો પાછો ઈનો ઈ હામો મળે કે ભાઈ 10 રૂપિયા આપો ને. થાય છે કે નથી થતું આવું? આ 92 લાખ માળવાના રાજા આવ્યા, 10,000 કરોડ આપીને ગયા છે. હાથમાં કાણી કોડી આવશે નહીં, પણ બધાય ખેડૂતોને લૂંટી લે. ખાતરમાં, દવામાં, બિયારણમાં, પાણીમાં, ટોલ ટેક્સમાં, આ ટેક્સમાં, તે ટેક્સમાં. દોસ્તો સરકાર એક દૂધણી ભેંસ છે, પણ કમનસીબી ગુજરાતના ખેડૂતોની એવી છે કે મોઢું આપણા ભાગમાં આવ્યું અને પછવાડું કંપનીના ભાગમાં આવ્યું. તમારે નકરો ખાણ લીધા કરવાનું, કુવા નાખ્યા કરવાના, નીર નાખ્યા કરવાની. સરકાર ધરાય એટલે આંખ પરથી કંપની કાઢી લે. સાચું હોય આ પાડે, ખોટું હોય આ પાડે.